સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ પુરુષોત્તમ રૂપાલા સાથે કરી બેઠક। પોણો કલાક સુધી ચાલી ચર્ચા। બેઠક બાદ રૂપાલા રાજકોટ પ્રચાર માટે રવાના। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળી ગાંધીનગર જિલ્લા ક્ષત્રિય આગેવાનોની બેઠક। રાજપૂત સમાજના આગેવાનોએ લીધું શંકરસિંહનું માર્ગદર્શન। ભરૂચના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાના આપ પર પ્રચંડ પ્રહાર। કહ્યું, મારા પોસ્ટર ફાડનારા ફાટી જશે કપડા। ભરૂચ ભાવનગર બેઠક પર આપે ગુંડાઓને ઉતાર્યા મેદાનમાં। લોકો હારવાના છે એટલે આ ધંધો કરવાના છે, હારવાના છે એટલે તમારા પોસ્ટરો ફાડે છે। ખાદ્ય તેલના ભાવમાં ભડકો યથાવત। સિંગ તેલમાં 3 દિવસમાં ડબ્બે ₹40 અને કપાસિયા તેલના ભાવમાં ₹60 વધારો। 2700 ને પાર પહોંચ્યો સિંગ તેલનો ડબ્બો। 8મી એપ્રિલથી રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડવાનું અંબાલાલનું અનુમાન। મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચવાની આગાહી। 12 થી 18 એપ્રિલે માવઠાની શક્યતા। સુરેન્દ્રનગરના ગુંદા ગામથી ઝડપાયો બોગસ તબીબ। 8 વર્ષની તબીબી ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો હતો ચેડા। એસઓજીએ બોગસ તબીબની કરી ધરપકડ।